હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે ઘણા દિવસ પછી અમે બ્લોગ બનાવીએ છીએ. ગુડ મોર્નિંગ. હવે તારી મોર્નિંગ કઈ મોર્નિંગ 10 વાગે આની મોર્નિંગ થાય અમારે 10 વાગે. છોકરીને અમારે મોર્નિંગ 10 વાગે. બહુ વહેલા ઉઠી ગઈ રાધા તો. રાધા આજે બહુ જ વહેલી ઉઠી ગઈ. 10 વાગે ઉઠી એટલે બહુ વહેલું કહેવાય રાધા માટે, નહીં રાધા? તો અડધો કલાકનો જ ફેર રહ્યો ને, વધારે ક્યાં ફેર છે આની અંદર? એ છે ને એક્ઝેક્ટ છે ને 9:15 ઉઠી જાય. 15 મિનિટમાં કઈ કર્યું નહીં. હજી કચરો વાળ્યો છે. ગોદડા અહીંયા આમ નામ પડ્યા છે. ક્યાંથી કચરો વાળ્યો એમ કહેતો. વાસણ હવે 2 વાસણ હતા. બોલ. તો પછી બીજું શું કર્યું? ચાય મૂકી. હજી ચાય થઈ નથી. હજી એમાં દૂધ ને બધું નાખવાનું બાકી જ છે. પછી કે ચાય બનાવી દીધી મેં. ચાય બનાવી દીધી. આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. મને બી એવું થાય કે સવારની અંદર કોઈ ચાય બનાવીને મને રેડી આપી દે. આ બધું છે ને, આ બધું સિરિયલોમાં જોઈ મને આ બધું આમ ચાલ બધું કામ તને બધું કરી આપે એવું જોઈએ. બધું કરી આપે. ખાવાનું બના, ચા બના. શું થઈ રહ્યું છે એને? છે ને કંઈ કામ ના કરવું એટલે બોડી પેઇન થઈ જાય, પેટમાં દુખાવો ચાલુ થઈ જાય. પછી શું થાય દાદા? માથું દુખે, પેટમાં દુખે, તાવ આવી જાય, ચાલી ના શકે, શરીર દુખે, એવું બધું ઘણું બધું થાય ને. પછી ખાવાનું ખાઈ લઈએ ને પછી કમ્પ્લીટ થઈ જશે. આપણા બપોર પડશે ને એટલે કમ્પ્લીટ, નહીં દાદા? ઓફિસ જવાના ટાઈમે કમ્પ્લીટ થઈ જાય અમારે. અને પછી સાંજે ઘરે આવીએ ને, ઓફિસથી ઘરે આવીએ અમે જ્યારે, ત્યારે છે ને પાછું પેટ દર્દ થઈ જાય, કાં તો ચક્કર આવી જાય. પછી એમ કહે છે, નીરુ આજે તો ઓફિસમાં એટલો મને થાક લાગી ગયો છે, ચલાતું નહીં, ખાવાનું નહીં બનાવી શકું. ઇનડાયરેક્ટલી એવું ના કે ખાવાનું નહીં બનાવી શકું, પણ એ છે ને પેટમાં દુખે ને માથું દુખે આપણે સમજી જવાનું આજે ખાવાનો પ્રોગ્રામ ઘરે જઈને કેન્સલ જ છે. એટલે પછી શું થાય છે દાદા? તને ઘણું બધું થાય ને એવું, પેટમાં દુખે ને એવું થાય ને, થાક લાગી જાય એને. એટલું બધું ઓફિસમાં કામ બી નહીં હોય તો એ થાકી જાય. મેં તને ક્યારે એમ કીધું હું થાકી ગયો ઓફિસમાં જઈને? હું તો કોઈ દાડો એવું નહીં કહેતો ઓફિસમાં જઈને હું થાકી ગયો, મને આવું થઈ ગયું, મને આવું થઈ ગયું. ખબર નહીં તને જ કે હે એવું? સારું, આ મૂકી દઉં? આદુ મૂકી દઉં અંદર? હા, ફ્રીજમાં તો નાખવાનું છે એવી? કેમ તું લઈને આવે ના પતે? યાદ નહીં. 20 રૂપિયા. પણ તને ખબર પેલા એલાયચી આમાં ફરી ફેંકી નાલો એ શું જોવો? બધા એલાયચીની ક્વોલિટી ખબર નહીં આવે તો શું ખબર નહીં. રીલ્સ વાળાને પૂછવું પડે તમે શું જોવો છો આની અંદર એમ. મજા આવી જાય. બસ ચાય છે ને અમારી રેડી થઈ ગઈ છે. રેડી નહીં થઈ રેડી થાય છે. હા, ક્યારેક હમણાં જ પીધો હતો. ક્યારે પીધો તો? થોડા દિવસ થયા. હમણાં કોને બનાવીને ક્યાં પીધો હતો? યાદ નહીં આવતો, પણ પીધો તો હમણાં રિસેન્ટલી જ ક્યાંક પીધો હતો. પહેલાં તો દૂધ નહોતું તો ઉકાળો પીધો. કોકના ઘરે પીધો તો. તારા ઘરે પીધો તો? તારા ઘરે કોકના ત્યાં મહેમાન ગયા હતા પીધો તો. યાદ નહીં આવતો. ઉનાળો 5 મહિનામાં ગયા હતા આપણે. 5મો 6થો 7મો. કોના ઘરે પીધો હતો? થઈ કોના ઘરે પીધો હતો? યાદ નહીં આવતું. કેવું લાગે તો? કેવું લાગે? એની અંદર આદુ અને એલુ નાખીએ તો સારું લાગે. બસ મારા કેવું કોઈ ટૂથપેસ્ટ નહીં પેલો હતો ખબર? પેલા ખંભા પર લટકી જાય એમ કરીને હેપીડેન્ટ ચિંગમ જાહેરાત આપી. દાંતમાંથી પ્રકાશ પડે. તાર પડે કરતો પાછી કેવું આવડે કરી ગાંડી થઈ ગઈ દાદાની. હજી બીજું કામ બહુ મજબૂત હોય એટલા આજે બે આગળ રાખવાના. મારું જોવા દે કેટલા મજબૂત છે. એવું થાય મને પછી મજબૂત બની જાય. સો ત્યારે હવે ચાય તો મૂકી છે. હવે ત્યાર સુધી બીજું કામ આપણે કરી લઈએ. આની અંદર ગોદડા વગેરે વાળી લઈએ. શું તમે કરો પછી કામ? હા, મૂકી દો ઓબ્વિયસલી. બટ નીરજ છે ને સવારની અંદર એવું બોલે કે આજે દૂધ ફાટી જશે. તો સાચે મારું દૂધ ફાટી ગયું. મેં ફેંકી દીધું કાલી જુબાને. ફાટી ગયું સાચે યાર. મેં છે ને કમ્પ્લીટ કરી નાખી. મેં કીધું આઈને જોવું, બટ છે ને બહુ ઉતાળમાં મેં ફેંકી બી દીધું. એન્ડ દૂધ અત્યારે ફાટી ગયું છે. મારે ચાય પીવાની ઈચ્છા અધૂરી થઈ ગઈ. ખબર નહીં મને કોણ દૂધ લઈને આપે.
નીરજ હવે કોઈ લેવા જશે નહીં નહીં રૂમમાં પીવી પડે ચાય. હું ચાય નહીં પીતું ને ચાયની લત લાગી ગઈ. હું ચાય નહીં પીવું તો મારો દિવસ નહીં સારો જતો. હજુ બોલ હજુ બોલ જોરથી વાગ્યું છે પણ મને. હા મસ્તી મારી પડે વાગ્યું છે તમને? મસ્તીમાં માર્યું. જોરથી વાગી ગયો લાવો હા તો બી પડી ગયું. પટ્ટ દિન વાગી ગઈ પટ્ટ છે હેડશોટ એવું છે કે દૂધ હવે ફાટી ગયું છે પણ ખબર નહીં. દૂધની ચાય પીવી પડશે. હું જઈશ. ચાલે ગયા. આપણે બે જઈએ. બદલી નાખો. આ બદલી નાખ જા બહુ પીવું ઓછું બહુ લેટ થઈ જશે. લે ફટાફટ કર રાધા 10 તો વાગી ગયા બકા પછી નીકળવાનું મોડું થઈ જાય છે ખબર પછી વરસાદ આવી જાય પછી રસ્તામાં ઊભું થઈ જવું પડે ગઈકાલે અમે વરસાદમાં એટલા 1.5 કલાક આમ પુલ નીચે ઊભા હતા નહીં કાઢો સો અત્યારે હવે પાછા બહાર જઈએ છીએ દૂધ લેવા દૂધ લેતા આવીએ સવારના ખોટા દોડાવડાવે આવી છોકરી મને ખોટો કંટાળો જા લઈ જાય ફટાફટ જા દોડ કંઈક બિસ્કિટ લેતી આવજે ખાવા માટે આજે આવું હું ભગવાન જાણે આ છોકરી અમારે ક્યારે મોટી થશે આ શું લીધું હાથમાં આમ કરજે આ નાના છોકરાઓ જેવું ખાવાનું લીધું લડ્ડા શું કહેવાય શેનો લાડવો છે ભગવાન જાણે આ મોટી જલ્દી થઈ જાય અમારે તો કંઈક મેળ આવે થા મોટી થા ભાડા મોટી થા હું સેવ ખમણી ખાઈશ તો સેવ ખમણી લઈને આવું ઓકે બારેથી બીજું દૂધ વગેરે લઈ આવ્યા અને પછી બીજી વખત ચાયનો કલર કેમ આવો છે રાધા ચાયનો હે એકદમ વ્હાઈટ વ્હાઈટ દેખાઈ રહી છે ચાય તો ચાય કેમ આવી દેખાય વ્હાઈટ વ્હાઈટ એવું થોડી ચાલે એવું થોડી ચાલે નહીં મજા આવે ચાયમાં દમ નહીં પહેલાથી ભસી કાઢવાનું બસ બીજી બનાય ચાયમાં હવે સાચે દમ ના હોય કાલી જુબાન બોલે ને એટલે એવું થાય તું મને કાળી જુબાન કે શું કરવા દબાઈ દો આમ કરીને લાગે દબાઈ દો તું તો જઈશ પછી આ બધું શું ઢોળાય અહીંયા શું ઢોળી દે ઓકે સો અત્યારે હવે શું કરીશ તું હવે સારું ચાલ અહીંયા રેડી થઈ ગઈ છે એન્ડ બીજી વખત ચાય બની છે કારણ કે પહેલી વખત ફાટી ગઈ હતી પ્લસ આજે અમે બહાર ગયા તો વિચારી કે પડીકા બી લેતા આવીએ તો આજે ફર્સ્ટ ટાઈમ સેમ મમરા લઈને આવ્યા છે પેલા પ્રિયંકાને ઘરે ખાતા હતા સારા લાગતા હતા નહીં તો હું બી ટ્રાય કરીશ કે એના જેવા બનાવીશ સો બસ આ છે ને કાલી જુબાન બેરાથી બોલવી પડી જા ચાય ટ્રાય કર શું ઝાપડ માર દે સવારથી જે બોલે છે થાય છે ચાય પીજો આટલા ગુસ્સો હાનિકારક કેટલો સોરી તો બસ અહીંયા છે ને સેમમરા મોડા સેમમરા મારા હતા નીરજ યાર જો કર્યું ને ખબર ને નીરજના મોબાઈલની અંદર છે ને ક્વોલિટી સારી નહીં આવતી મોબાઈલ બદલવાનો તો એના માટે છે ને બહુ ઇશ્યુ થઈ રહ્યો છે તો અત્યારે ચાય વગેરે પી લઈએ હે ને અત્યારે નાસ્તો વગેરે બધું થઈ ગયું છે પાડા ત્યાં શું કામ કર્યું કઈ કર્યું નહીં હજી એને કઈ કામ કર્યું નહીં ક્યાં જાય અત્યારે ના આવીશ તો 11 નહીં વાગ્યા નથી તો 11 વાગવા આવ્યા છો હવે 11:15 થઈ જવાય પાણી આપનો હા જો તો કરે હું કેટલી ગંદી દેખાવ છું સો અત્યારે હવે નાસ્તો વગેરે થઈ ગયો છે અને આપણે કપડાં ઇસ્ત્રી વગેરે કરવાનું બાકી છે તો આપણે કપડાં ઇસ્ત્રી કરી લઈએ ત્યાર સુધી રાધા અમારા કપડાં વગેરે ધોઈ નાખે અને રાધા રેડી થઈ જશે ત્યાર સુધી થઈ જશે કાઢવું એટલી વાર રેડી અને પાછળ અભિરા ચાલુ પણ વચ્ચે જાહેરાત આવી ગઈ છે કોક આંટી આમ આવી ગયા છે વચ્ચે કૂદકો મારતા કાલે વરસાદ આવ્યો બટ આજે તો આવવાનું નામ નહીં લેતો સો અત્યારે ફટાફટ અમે તૈયાર થઈ જઈએ કારણ કે 11 વાગી ગયા છે 11 તો વાગે દરરોજ વાગે છે નીરજ બટ હા તૈયાર આપણે ફટાફટ સો અહીંયા અમારી ગેમ બી રમાય છે ગીટર આ ગેમ રમીને તને શું મળે ટાઈમ પાસ બસ આ ટાઈમ પાસ જ કરે છે ઘરનું કામ કર બસ આના માટે કામ રાખીને જાઉં છું હું તો ફટાફટ એક કામ વાળી બાઈ રાખી છે
કામવાળી બાઈ ફટાફટ કરી દીધા 3 વાગે ના થયું છે બેટાની રાખડી કેટલી થઈ બેટો આટલી બધી આ ચાંદીની રાખડી મેં બાંધી આડી પછી કેટલી જાડી ખર્ચો બસ તારે 10 રૂપિયા આપતા મને બસ રાખડીના બસ સેલરી થાય પછી લઈએ હે બેટા કેટલા લઈશું હા કોમતો કેટલા જારા બેટા તે લીધા જારામાંથી શોપિંગ કરાઈશ બેટા લેવો બધા હેડ કે હેડ હવે આખો દાડો ગેમ 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 માંથી પૈસા આ બધું હેડ કપડો ઇસ્ત્રી કરવા દે કો દાડો પણ ગેમ રમી રમી થાકતો જ નહીં હવાર હાથ ખબર નહીં ભગવાન જાણે અંદર હું ગાલું ગેમ ગર્લફ્રેન્ડ ગેમ ગર્લફ્રેન્ડ ગેમ ગર્લફ્રેન્ડ બીજું કઈ કામ જ નહીં એને ગેમ પતે તો ગર્લફ્રેન્ડનો ફોન આવી જાય ને ગર્લફ્રેન્ડનો ફોન પતે તો ગેમ આવી જાય ખબર નહીં ઘરમાં કો દાડો ધડામ તોડ ચાલુ રાખે સો આ લોકો એમનું કામ કરે ત્યાં સુધી મારું કામ કરતું કારણ કે આ લોકો તૈયાર થઈ જશે તો હું તૈયાર નહીં થઈ શકું હે ને આ જાય સો આ ઓલ આઉટ તો બંધ કરો ઓલ આઉટમાં બી ધારા જોઈ કે ઓલ આઉટ બે લાઇટ જતા રહ્યા પછી 2 કલાક સુધી ચાલુ રહે એવું ઓલ આઉટ લઈ ગયા પણ આપણે તો લાઇટ જતી નથી નહીં નીરો કે આવી લાવવાની કોઈ જરૂરત છે હા 2 વર્ષ થઈ ગયા તે તો હજી તો ગામડે હોત તો પતી જુઓ બોલ સો અત્યારે પહેલાં કામ કરી લે પછી થોડી વાર પછી જો જો ચાલુ જ નહીં થતું જો હવે ચાલુ થયું 1 સેકન્ડ 2 સેકન્ડ હવે સો અત્યારે અમે રેડી રેડી નહીં ધોઈ લીધું છે અને ફર્સ્ટ ક્લાસ આપણે કન્ડિશનર થી બાલ ધોઈ નાખ્યા આજે નીરજના બાલ મેં જ કાલે કીધું કે નીરજ તારા બાલ એકદમ ઓઇલી ઓઇલી થઈ ગયા છે તો એને ધોઈ નાખશે માટે નીરજને બાલ શેમ્પૂથી ધોયા દરરોજ કપડાની સાબુ શેમ્પૂથી ધોવું જોઈએ કન્ડિશનર દાલ ખીચડી રેડી થઈ ગઈ છે અને દહીં જોડે એન્ડ મારી જે મિક્સ સવારે 5 રૂપિયાનું આવું લઈને આવે આ દુકાનમાંથી આવું લઈને 5 બહુ મસ્ત લાગે સો અત્યારે હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ 11:40 થઈ ગઈ છે 12 વાગે અમે ઘરેથી નીકળીએ રસ્તામાં 10 મિનિટ ટ્રાફિકમાં પકડે 12:30 પહોંચીએ સો તો હવે અત્યારે અમે જમવાનું વગેરે જમી લઈએ અત્યારે તો મળીએ પછી તમને જમીને આને ચાલુ કરજો હવે હું ચાલુ કરું તો અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને સવારે તો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને હું તો બહુ પલટી ગયો હતો તો 2-3 દિવસથી નહીં 2 દિવસથી ગઈકાલે બી એવું થયું હતું આજે બી એવું થઈ ગયું તો અહીંયા અત્યારે હવે મરચાં વગેરે તળવા મૂકી દીધા છે ગવાર બટાકાનું શાક છે લસણ વગેરે થઈ ગયું છે અને રાધા અમારે અહીંયા જમવાનું બનાવી રહી છે કેટલી વાર લાગશે મેડમ જમવામાં એને છે ને સાંજે આવીને એટલી આળસ આવે હદ બાર નહીં ગાલો બહુ આળસ આવે તને યા સો અત્યારે જમવાનું વગેરે અમારું બની રહ્યું છે અહીંયા પણ વાર લાગશે હજી જમવાનું બનતા અડધો કલાક થઈ જશે હજી તો ભૂખમાં મતલબ કે પેટમાં એટલી ભૂખ લાગી ગઈ છે ઉંદેડા દોડે રહ્યા ફટાફટ 4 હાથ કરી નાખતા તારા એવું યસ મરચા આઈ લાઈક ધીસ મરચા કોરા ખાવાના રસાવાળું એટલે થોડુંક રસો રાખજે એમ લાઈટ મજા આવે એવું ગવારનું બી શાક રસાવાળું બી બને રહ્યા હતા કેમ ના બને યસ અહીંયા ટૂક અવાજ આવી રહ્યો છે મરચામાંથી ઉડશે હો રાધા થોડાક ફરાય ઉડે છે જો ને શું નહીં ઉડે એવું ઓકે એમ તો મારી બૈરી ઇન્ટેલિજન્ટ છે થોડી હું તને નહીં ખવડાવતો પણ કોકને આવડવું બી જોઈએ ને દાદા એવું તારા માટે હું છું ને ગાંડી તારા માટે હું નહીં બોલ તું ખાલી તાર ખાવું છે હું તો બારે જ હવે ના આવડતું હોય માણસ શું કરે કે લે આવું બધું આ છે ને સિરિયલોમાં બધું જોઈને આ બધા એવું ઓકે એવું થોડી હોય દાદા પણ માણસને આવડવું જોઈએ ને ખાવાનું બનાવતા એવું ના હોય દાદા બંને નોકરી કરીએ બંને સવારે જઈએ સાંજે આવીએ છીએ સારું હવે રાધા માટે બધું જ કરીશું બધું હવે મારે વિકોમના દાડા રાધા માટે બધું જ બહારથી મંગાવી રાખીશ તને જે ભાવતું ને મને કહી દેવાનું એ તને રેડી મળી જશે અહીંયા ઓકે હે તો કેવું
બોલ બોલ. સારું. સો અત્યારે હવે જમવાનું બને ત્યાર સુધી અત્યારે અમારું જેઠાલાલ ચાલી રહ્યો. હા, આઈ લાઈક ધીસ મરચા, આઈ લવ ધીસ મરચા. મરચાં શું કહેવાય? મીઠું નાખવાનું, બસ બીજું કંઈ નહીં નાખવાનું. અને મીઠું માપનું નાખજો, લિમિટેડ એડિશનમાં. સો અત્યારે જમવાનું બને ત્યાર સુધી અમારું અંદર ચાલી રહ્યું છે જેઠાલાલ. તો અમે જોઈશું જેઠાલાલ. વિક્ટર સાહેબ અમારા જોઈ રહ્યા છે. તો મળીએ હવે થોડી વાર રહીને. વ્લોગ શું કહું છું, ખાવાનું રેડી થઈ ગયું છે. આ લોકો તો ખાવાનું સ્ટાર્ટ કરી દીધું. કેવું છે નીરુ? એક નંબર. હા, મજો પડી ગયો. સો અહીંયા છે ગવારનું શાક એન્ડ લીલું મરચું મેં આજે તળ્યું છે એકદમ. ઇટ્સ માય ફેવરેટ મરચા. કપડી મોબાઈલની અંદર છે ને સરખી રીતે દેખાતું નહીં. મોબાઈલ એમ કે નો લઈ લો. કેવું છે? મોજ પડી જાય. સો જમવાની અંદર આજે ગવાર રોટલી એન્ડ દહીં, બટ લસણની ચટણી હતી. આજે તો છે નહીં, ખબર નહીં, નીરજે જ પતાવી દીધી છે. હે? તે તો ખાધી અને ફીટ 11 વાગ્યા છે, 11 વાગે ખાઈએ છે હવે. અને જોડે તારક મહેતા ચાલે છે. સો એન્જોય ઇન તારક મહેતા એન્ડ ઇટિંગ ઇટિંગ ઇટિંગ.